સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટેના કેસો માટે જિલ્લા કલેક્ટર દ્વારા 9મીએ ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાની કલેક્ટર કચેરીમાં છેલ્લા 3 માસમાં બિન ખેતીના કેસો માટેની અરજીઓ દાખલ કરવામાં આવતી હતી। તે અરજીઓના મોટાભાગના કેસોને નકારાત્મક અભિપ્રાય સાથે તેને દફતરે કરી દેવામાં આવતી હતી। આ અંગે જમીન ધારકો તેમજ બિલ્ડરોમાં આંતરિક વિરોધ થતો હતો, પરંતુ કોઈ જાહેરમાં બોલી શકતું ન હતું। થોડા સમય પહેલા વડોદરાના માંજલપુરના ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જિલ્લા કલેક્ટર પાસે કેટલા કેસો નામંજૂર થયા તેની વિગતો માંગી હતી, જેને પગલે કલેક્ટર કચેરી ચર્ચામાં આવી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા આખરે બિન ખેતીના કેસો માટે ઓપન હાઉસ યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। બાદમાં કેસોની વિગતો તપાસવામાં આવી હતી અને આખરે 9મીના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી ઓપન હાઉસ કલેક્ટર કચેરીમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।